ફેમિલી કેમ છો બધા મજામાં ઉપર મજામાં છું હર હર મહાદેવ બધાને ન બ્લોગમાં બધાનું સ્વાગત છે ને આ છે અમારા કુલુ તમે ના ઓળખતા હોય તો બધાને આ છે નવિયા બેન આજે સ્કૂલ ગયા નથી કારણ કે સવારમાં સ્કૂલ જવાનું હતું ફેમિલી નવિયા તો જો નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા અને સ્કૂલ મૂક્યા નતા કારણ કે સવારમાં તો ઠંડી એટલી હતી ફેમિલી ન ઠરી જાય એકદમ ઠંડુ વાતાવરણ હતું એટલે નવિયા બેન કે મારા ઠંડીનું સ્કૂલ જવું નહીં એટલે એમને તો ચાલે એવું જ હોય સ્કૂલમાં કારણ કે હે ને 12 મંદીમાં જાય એટલે ચાલે એમ કે એક દિવસ ના જાય તો ઠંડી બહુ હતી એટલે સ્કૂલમાં મેક્યા નહીં ને એમાં કોઈ કુલદીપભાઈ હે ને બધાને બહુ હેરાન કરે ને બોલો બધાને હર હર મહાદેવ હર હર મહાદેવ તો અહીંયા જો અમારે તો હજી વાસણ પડ્યા હોય ને બધું કામ પડ્યું બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નહીં ધોઈને ફેચ થઈ ગયા છીએ તો ગુગી તાર બાલ છે માવા કરાવી દીધા ફઈએ કરે ને આમાં કોઈ છોકરો છે ને બધા કરતી નાલાયક છે ને આમાં મોટો છોકરો આ મોટો છોકરો ગુડ મોર્નિંગ બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો આપણને અત્યારે આવે છે થોડી ભૂખ અને ઊંઘ કારણ કે સાહેબને 1 વાગે સુધી કરવાની નોકરી હોય એટલે સાહેબને સવારમાં આજ તો ઉઠ્યો ને તો ચા બ્રશ કર્યા વગર જિંદગીમાં પહેલી વાર ઉઠ્યો જ નતો ઊંઘ્યો જ તો ઓર્ડર પડી ગયો પેલા ઓર્ડર કરીને પછી મોટો જોઈને ચા પીધો એટલે આવું કોકે હવે સાહેબને નોકરી ચાલુ થી એટલે તારના તો ઘેર રહેતા જ નહીં આજ વળી 5-10 મિનિટ ઘરે હે અત્યારના વાગે હે 1 વાગે એટલે આપણે પાછો ઓર્ડર પડી જાય વિડિયો કોમેડી હારો બનાવી પછી છટકી જઈશ તો હોજે છટકે 1 વાગે રાતે છટકે એટલે ડાયરેક્ટ 1 વાગે તો કોઈ ખે ને જો આપણે શાક વઘારી છે મેથીનો આજ તો મેથીનું શાક ફેમિલી બનાવી જો એકલી મેથીનું તો હાલો બધાય ખાવા આગ્યા છે સાંજના ચા ને આમાં જો નાસ્તા પાણી અમારે નવિયા બેન ને ચાલુ છે મમરા વઘારેલા ખાવાનું ને અહીંયા કુલદીપભાઈ અમાર તો હજી તો ઉત્તરાયણની 3 દિવસની વાર છે ને પતંગ બધા ભેગા કર્યા છે નાને લઈ જાવ જો તું ડોલ ઊંધી પાડે બધું ડોલ ઊંધી પાડીશ ચમ નીવતાલો જીવ પતંગ એ આપણા નહીં વિશુ દીદી ના હા બબુ નહીં હાલવાનો બબુ બધા લઈ જશે ફોલાઈન એ ના ઊંધું નહીં પાડવું શું આલું પતંગ આલું કેવું હોય પતંગ ચો દીદી ના હા બધા પતંગ વિશ્વાબેન આવી જાય બનાવ્યો છે કેવો છે કશું સારો નહીં જરૂર લખજો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો વિડિયોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તો ફેમિલી જો આને કેસ્કો કોઈ કે એસ્કો બનાવ્યો છે एक दूसरा पतंग बताती हूँ मैंने अकेले बनाया ઓહો હો વાવ આ સારું બનાવ્યું देखो पीछे भी डिजाइन તે નહીં બનાવ્યો मैं बनाया જૂઠ બોલે કૌવા કાટે मैं बनाया जो બતાવજે માગી જઈને બતાવજે મોઢું બતાય તારું એમ શું તો જો ફેમિલી વિશ્વાએ આજે સ્કૂલમાં સ્પર્ધા રાખી હતી તો કાંઈક ને કાંઈક વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું હતું તો વિશુએ જો કાગળનો મસ્ત મજાનો 2026નો હે ને બનાવ્યો છે પતંગ તો ફેમિલી જો કેવો સરસ મજાનો બનાવ્યો છે વિશ્વાને અમારા આવું બધું બહુ આવડે બનાવતા વેસ્ટમાંથી બેસ્ટ ઇંચકો બનાવ્યો તો પણ તૂટી ગયો ફેમિલી કારણ કે કેટલા દિવસનો હતો ને તો તૂટી ગયો મમ્મી તું જો ફેમિલી આપણે બેહી ગયા છીએ આંબલા આખવા માટે શિયાળો આવી ગયો છે તો અમારા છોકરાઓને આવા થેલા આંબલા બહુ ભાવે છે તો જો આપણે આ તો આંબલા લાવી દીધા છે ગામડેથી એક માણસે આપેલા આખા બેહી ગયા ફેમિલી જો હળદરવાળા મીઠાવાળા કરવાના છે તો આ શિયાળામાં કોને આંબલા આખા છે તો કમેન્ટમાં લખજો જરૂર અમે તો શિયાળો આવે ને એટલે દર શિયાળામાં આંબલા આપીએ છીએ
કારણ કે છોકરાને બહુ ભાવે ને મને પણ બહુ ભાવે એટલે સ્પેશિયલ છોકરાને ભાવે તો ભાવે પણ મને બહુ ભાવે એટલે આમલા આંખવાના હોય. છોકરાઓ નહીં ખાય તો ચાલશે પણ માં ખાવો બહાર જોઈએ. ખાવા પડે કારણ કે હા ને આમલા ખાવાથી છે ને સ્કિન બહુ મસ્ત સરસ થાય છે અને સ્કિન માટે થઈને ખાવ. એક માણસે બાલ કપાઈ દીધા હા ને એટલે અબલા ચમ લાવ્યું કે બાલ વધી જાય ને એટલે તે બધા કાચા આમલા ખાવાથી વાળ ના વધે. તે પણ એટલે તો તું બનાવે કે વાળ વધી જાય હે ને ચકડા હે. જો વિરાટ તૈયારીઓ કરવા માંડ્યા કારણ કે 6 વાગ્યા 6 થી 7 ના ઓર્ડર બહુ જ હોય છે. તો જો મોજા બોજા પહેરીને પેક થવા માંડ્યા કારણ કે હમણાંથી તો 6-7 દિવસથી તો બહુ ઠંડી છે અતિશય ઠંડી પવન હ ન તૈયારી જો મોજા બોજા બધું પહેરી લીધું હાથના મોજા પહેરી લે બધું તૈયાર જ રાખવું પડે સાહેબના માટે ને એમાં ગમે તારો ઓર્ડર પડી જાય ને તરત હેડવું પડે. ને 5 મિનિટમાં ડિનર થઈ જાય બેસી ગઈ એટલે પહેલથી તૈયારી હોય ને તો હવે ચિંતા નહીં ડાયરેક્ટ હેડતું થવાય ખાલી આ મફલર લીધી હતી ને ટોપી. ને આમાં જો છોકરાએ બધાએ સ્વેટર પહેરી દો એમને એમ આખો દિવસ સ્વેટર વગર પહેરી નતા જો પા સ્વેટર પહેરી લીધો ઘરમાં રહેવાનું એટલે સ્વેટર પહેરીને બહાર રહેવાનું ને સ્વેટર વગર ફરતા હોય એવું બધું ઘરમાં આવે એટલે સ્વેટર પહેરે બહાર નીકળે એટલે સ્વેટર કાઢી નાખે. ને વિરાટ એક વાત કરતા ને આપણે શું ખા બનાવી ખીચડી બનાવી તો ફેમિલી અમારે 365 દાડો હવાર બપોર ને હોજે અમે ખીચડી જ ખાઈએ કેમ કે પારસને ખીચડી બનાવવામાં તકલીફ નહીં જતી. રોટલી બનાવવામાં તકલીફ થાય, શાક બનાવવામાં તકલીફ થાય. ફેમિલી ભગવાને આ બધું રોટલી ને બોટલી ખોટું આલીઓ બનાવવાનું ખાલી કેક ખીચડી ખાવાની વાત ને ત્રણેય ટાઈમ ખીચડી જ ખાવા. ચામાં ખીચડી, હવારમાં બપોરે ખીચડી ને હોજે ખીચડી. તો મજા આવે કોઈ મહેમાન આવે ને તો નાસ્તો બનાવો તો નાસ્તામાં ખીચડી બનાવી દે. ખીચડી વઘારેલી. તો ફેમિલી આવું કહો કે જો આપણે કુકરમાં તૈયાર થાય હે ખીચડી ને સાહેબ બગા ખાય બિચારા હમણાંથી તો હે ને ઊંઘવા જ મળતું નહીં. મન દયા આવે હે એમાં ઘરવાળા ઉપર બિચારાને ઊંઘવા નહીં મળતું. 1-1.5 વાગે ઊંઘું ને સવારમાં 8 વાગતા ઓર્ડર પડી જાય. તો આજ તો વહેલો ઓર્ડર પડે તો સાહેબ ને તો હાલો હવે થોડું ખાવાનું આ બને. ચાય પીવાનો તો ફટકર પેલા ઓર્ડર કરીને આવે પછી ચા પીધી કરે ને ઓર્ડર ચાનો જ હતો. ચાનો ઓર્ડર હતો એવું ઝોમેટોમાં ચા હવે થઈ ગયું. સારું ફેમિલી હેડો અમારે એટલું ફાયદો કે ચાય હવે ઓનલાઈન મંગાવે તો અમારે જેવો ફાયદો હોય ને આમાં કુલદીપ તો જો ઝોમેટોમાં જે પેલા પીચકું આવે ને વધેલા ઘટેલા આખો દર લઈ